भवसंभव भीतिभेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा। इष्टदेव परम कृपाळु भगवान श्री स्वामिनारायण आज कोलंबस खाते सरस मजानी आ सत्संगनी दिव्य सभा અને સભામાં ઉપસ્થિત ન્યૂજર્સી વડતાલધામ મંદિરમાં રહી અને ઘણા બધા વર્ષોથી અમેરિકાની અંદર વડતાલના ભક્તજનોનું સત્સંગનું જેવું પોષણ કરે છે, ખૂબ વિદ્વાન છે એવા ઉપસ્થિત સ્વામી શ્રી રામદાસજી સ્વામી, અમારી સાથે પ્રવાસમાં જોડાયેલા ધોલેરા મંદિરથી પધારેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામીજી, સાથોસાથ વિશ્વવિહારી સ્વામી, અને ખાસ આ કોલંબસમાં અમે પ્રથમ વખત આવ્યા છીએ પણ જેમણે આ સરસ મજાની સભાનું આયોજન કરાવ્યું છે એવા ઉત્તરસરના ગામના શ્રી હિતેશભાઈ છે, એમની સાથે ઘનશ્યામભાઈ છે, જયદીપભાઈ છે, પ્રફુલભાઈ છે, પરેશભાઈ છે, અને એમના આમંત્રણથી આપ સર્વે ભક્તજનો અહીં આવ્યા છો. ગુજરાતી સમાજના શ્રી અનુપભાઈ હોય, અજયભાઈ હોય, ડૉક્ટર વગેરે અલગ અલગ સમાજના, વૈષ્ણવ સમાજના આપ સર્વે જ્યારે ભક્તજનો અહીં ઉપસ્થિત થયા છો ત્યારે સૌ પ્રથમ આપ સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. મજામાં છો બધા? વિવિધ સમાજના અને વિવિધ પ્રાંતના લોકો જ્યારે ભેગા થાય અને એ પણ પ્રદેશની ધરતી ઉપર અને એ પણ સંપીને એક લક્ષ્ય સાથે ભેગા થાય ને ત્યારે એક સરસ મજાનો, જેમ હમણાં અહીંયા બુકે આપવામાં આવ્યો છે, બુકેમાં અલગ અલગ શેપ કલરના ફ્લાવર્સ હોય છે. એમ આપણે બધા જ્યારે કલેક્ટિવલી અલગ અલગ પ્રાંતના હોઈએ અને જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે સરસ મજાનો બુકે થાય છે. એની પાછળનો હેતુ માત્ર ને માત્ર એકબીજાની સાથે સંપીને રહેવાની વાત છે. વિદેશની ધરતી પર, એમાં અમેરિકામાં સત્સંગ માટે ભેગા થવું, મને એવું લાગે છે કે ભગવાનની પૂર્ણ કૃપા હોય ને તો જ આ વસ્તુ શક્ય બને. મારે તમને બધાને ખૂબ ધન્યવાદ છે. ખાસ તો અમે દર વર્ષે આવીએ છીએ, સંભાવ આ બાજુ આવવાનું ઓછું થાય છે, પણ આજે વીકડેઝમાં જે પ્રમાણે તમે બધા ભેગા થયા છો એ જોતા મને એવું લાગે છે કે કદાચ પ્રતિવર્ષ કોલંબસ આવવું જોઈએ. અમે આવીએ છીએ વડતાલથી. આમાંથી મોટાભાગના શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ કદાચ ન હોય પણ જાણતા હોય થોડું ઘણું. તો ભગવાન સ્વામિનારાયણનો જન્મ તો ઉત્તર પ્રદેશમાં થયો હતો. ઉત્તર પ્રદેશમાં ગોંડા ડિસ્ટ્રિક્ટ છે ને, એમાં છપૈયા નામનું નાનકડું ગામ છે જે અયોધ્યાથી 45 કિલોમીટરની દૂરી ઉપર છે. પોતે ત્યાં જન્મ્યા, પછી 11 વર્ષની ઉંમરે પોતે ઘરેથી નીકળી ગયા. પેલા પ્રથમ માતા પિતાને સદગતિ આપ્યા પછી 11 વર્ષથી લઈને 18 વર્ષ સુધી સતત 7 વર્ષ આખા ભારતનું એમણે ભ્રમણ કર્યું. તમામ તીર્થોની યાત્રા કરી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એમ ફરતા ફરતા પોતે ગુજરાતની ભૂમિ પર પધાર્યા અને લોજ કરીને ગામ છે સોમનાથ પાસે, ત્યાં ગયા. તેમના ગુરુની સાથે મેળાપ થયો. ગુરુએ એમનામાં પરમ ચૈતન્ય તત્વ નિહાળ્યું. એમણે કહ્યું કે વર્ષોથી જેની અમે ઉપાસના કરીએ છીએ પરબ્રહ્મ ચૈતન્ય તત્વ જો કોઈ હોય તો એ સરજુ કહેતા નીલકંઠ છે. અને ત્યારબાદ એમને દીક્ષા આપી અને એમને ગાદીપતિ બનાવ્યા. એટલે 19 વર્ષની ઉંમરે આ ઉદ્ધવી સંપ્રદાય કહેવાય. અને ત્યાર પછી એનું ચેન્જ થઈને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નામાભિધાન થયું છે. તો એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પોતે 19 વર્ષની ઉંમરે ગુરુ બન્યા છે. સૌથી પ્રથમ એમણે ગુજરાત પ્રાંતના જેટલા પણ વિસ્તારો છે, એ પછી કચ્છ હોય, સોરઠ હોય, ચરોતર હોય, કાનમ હોય, વાકડ હોય, ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કાઠિયાવાડ, સોરઠ, તમામ પ્રદેશોની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે અહર્નિશ વિચર્યા. ભક્તોનો કેમ ઉદ્ધાર થાય, લોકો અંધશ્રદ્ધાથી પીડાતા હોય, લોકો ગેરમાન્યતાઓમાં પીડાતા હોય, એમ કરીને કળિયુગમાં ભક્ત ભગવાનને ભજીને ભગવાનના ધામને પામે એવા ઉત્તમ ઉપાયથી ભગવાન શ્રી હરિએ સતત વિચરણ કરીને ભક્તોને ઘડ્યા. એમના સમયમાં એટલા બધા ભક્તોનું ઘડતર થયું કે એ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું અને અંગ્રેજોના પણ વડાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયથી અને સ્વામિનારાયણની કામગીરીથી બહુ પ્રસન્ન હતા. એ ખેડા ડિસ્ટ્રિક્ટના ગવર્નર હતા, અમદાવાદ ડિસ્ટ્રિક્ટના ગવર્નર સર ડલ્લભ હતા. એમણે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે અમે તમારી રીત રસમોથી બહુ પ્રભાવિત છીએ. તમારા અનુયાયીઓ વ્યસનમાં, ફેશનમાં એમાં માનતા નથી અને એના કારણે સમાજની અંદર બહુ એક સારી સુખાકારી થાય છે. માટે અમારી એવી ભાવના છે કે તમે પણ અમદાવાદની અંદર તમારું એક સ્થાન બનાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો જે મત છે બહુ સમજવા જેવો છે.
સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમે અમને જમીન આપો, પણ એ જમીનનો લેખ, એનો ડોક્યુમેન્ટ, સૂર્યચંદ્ર તમે ત્યાં સુધી એ સ્વામિનારાયણના નામનો કરીને આપો તો અમને રસ છે. હવે આ બધી વાત ઈમાનદારીની થાય છે. સામે જે અંગ્રેજ છે એ પણ પોતે એને સ્પષ્ટ કીધું કે ભાઈ આની માટે અમે અધિકારી નથી, આનો તો પરવાનો અમારે ઇંગ્લેન્ડથી મંગાવવો પડે. ભગવાન કે અમારે ઉતાવળ પણ નથી. આ વાત 200 વર્ષ પહેલાની છે. વર્તમાન સમયમાં તો આપણને કોઈ પણ તલાટી, મામલતદાર કે લઈ લો મંદિર માટે ક્યાં વાંધો છે? કોઈ ગૌચરની જગ્યા, કોઈ સરકારી જગ્યા આપણે વિચાર કરીએ છીએ. ત્યારે ઈમાનદારીના પાયારૂપ આ મંદિરોના નિર્માણ થયા. અને પ્રથમ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું ફર્સ્ટ ટેમ્પલ 200 વર્ષ પહેલા, 202 વર્ષ પહેલા એ અમદાવાદ ખાતે થયું. કાલુપુર વિસ્તારમાં આવેલું મંદિર શ્રી નરનારાયણ દેવનું, આપ સૌ એમાંથી ઘણી વાર ગયા હશો. દેટ વોઝ ધ ફર્સ્ટ ટેમ્પલ બિલ્ડ બાય લોર્ડ સ્વામિનારાયણ હિમસેલ્ફ. અને એમાં શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા છે. એની પાછળનું કારણ કે ભરતખંડના રાજાધિરાજ છે નરનારાયણ દેવ. શાસ્ત્રની અંદર એનું વર્ણન છે કે ભરતખંડના ભક્તોના શ્રેય માટે નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં તપ કરે છે. કાળ પણ કંપે એવું હિમખંડની અંદર એ તપ કરે છે. કોના માટે? ભક્ત માટે, કેવળ ભક્ત માટે. એવા શ્રી નરનારાયણ દેવ કે જે બદ્રિકાશ્રમમાં આપણને દર્શન થાય, એ ભગવાન શ્રી હરિએ અમદાવાદમાં એ નરનારાયણ દેવ પધરાવ્યા. વર્ષ 2022માં એને 200 વર્ષ પૂરા થયા. ત્યાર પછી બીજું મંદિર ભગવાન સ્વામિનારાયણ ભુજની અંદર પધરાવ્યું. એમાં શ્રી નરનારાયણ દેવ એમાં પણ પધરાવ્યા. એને પણ 200 વર્ષ 2023માં પૂરા થયા. ત્યાર પછી ત્રીજું મંદિર એ ગુજરાતની અંદર ચરોતર પ્રાંતમાં વડતાલ ખાતે ભગવાન સ્વામિનારાયણે એ મંદિર બનાવડાવ્યું. 9 શિખર છે એમાં. 200 વર્ષ પહેલા એ મંદિર એવું બન્યું, આજે પણ ટેકનોલોજી વાળા વિચારી કરી શકે. એમાં ભગવાન સ્વામિનારાયણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા એનો મહિમા કીધો કે સાક્ષાત વૈકુંઠમાં જે શ્રી લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન છે તે જ લક્ષ્મીનારાયણ દેવ વડતાલ મંદિરમાં અમે પધરાવીએ છીએ. કોઈ જાણે અજાણે શ્રદ્ધાથી એના દર્શન કરશે તો એના અમે ભાવપૂર્ણ કરશું. આવો એક શુભ વિચાર. એ મંદિરને 200 વર્ષ ગયા વર્ષે પૂરા થયા. વર્ષ 2024 કારતક મહિનામાં, નવેમ્બર મહિનામાં ઉત્સવ હતો. બહુ સરસ મજાનો ઉત્સવ વડતાલ ખાતે થયો. આમાંથી આપ સૌ ઘણા ભક્તોએ દર્શન કર્યા છે. પછી વડતાલની અંદર જ્યારે લક્ષ્મીનારાયણ દેવને પધરાવ્યા એક વર્ષ પૂરું થયું ત્યારે ભગવાન સ્વામિનારાયણ તે જ સમયમાં, એટલે કે કાર્તિકમાં, દિવાળી પછી તરત, દિવાળી પછી 8 દિવસ પછી કાર્તિકી મહિનાનો સમય સ્ટાર્ટ થાય. કાર્તિક સુદ નોમથી કાર્તિક સુદ પૂનમ, એટલે પહેલું વર્ષ હતું લક્ષ્મીનારાયણ દેવને પધરાવ્યાનું. ત્યારે બહુ મોટી સભા ભરાઈને બેઠી હતી. ત્યારે સંતોએ વાત કરી, મહારાજ અમે તો તમને માનીએ છીએ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ છો, પણ સંપ્રદાયની વ્યવસ્થા વર્ષો વર્ષ જળવાય એનો કંઈક તમે ઉપાય કરો. ત્યારે આ તો ભગવાન છે, તો કરતું અન્યથા કરતો એ તો પોતે જે નક્કી કરીને આવ્યો એ જ કરે. પણ છતાંય ભગવાન સ્વામીને ડેમોક્રેટિકલી બધાનો વિચાર લે. ત્યારે સ્વામિનારાયણે કીધું કે અમે તો સંત છીએ, એટલે અમારી પછી પણ જે સિનિયર સંત હોય એ આ કાર્યભાર સંભાળે. એટલે એ વખતે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, ગોપાલન સ્વામી આદિ મોટા મોટા સંતોએ કહ્યું, મહારાજ તમે તો પરમેશ્વર છો અને અમે તો સ્ત્રી અને ધનના ત્યાગી છીએ. તમે અમને કાર્યભારમાં જવાબદારીમાં સોંપો તો એ અમારાથી બનશે નહીં. પણ અમારો વિચાર એવો છે કે તમે જે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છો, તમારા જ કુળની અંદર તમે આ એક પદની સ્થાપના કરો. કેમ કે વેદોનો મત એવું કહેતા હોય છે કે જે 4 વર્ણ હોય આપણે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો જે સંપ્રદાયની અંદર મંત્રની પરંપરા હોય અને મંત્ર દેનારો બ્રાહ્મણ હોય અને બાકીના 3 વર્ણને જે મંત્ર આપતો હોય એ જ સંપ્રદાયને વેદો વૈદિક ગણાવતા હોય છે. અને એટલા માટે ભગવાન શ્રી હરિ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. પોતે સરયુ પારીને બ્રાહ્મણમાં જન્મ્યા છે. ઈટાર શાખા છે, કૌથુમી શાખા છે, સરયુ પારી બ્રાહ્મણ છે અને સામેનો વેદ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પછી અંતે પોતાના બંને ભાઈઓ, મોટા ભાઈ અને નાના ભાઈ, એમના એક દીકરાને દત્તક તરીકે લઈ 2 ગાદીનો વિભાગ કર્યો છે. ભારત વર્ષના 2 ભાગ કર્યા છે. દ્વારકાથી કલકત્તા સુધીની આડી લાઈન કરી 2 પાર્ટમાં, ઉત્તર અને દક્ષિણ એ 2 પાર્ટ કર્યા. અને પોતાના સમકાલીન સમયમાં જે 6 મંદિરો બનાવ્યા, જેમાંથી મેં 3 તમને ગણાવ્યા. 4થું મંદિર જુનાગઢનું થયું, ધોલેરાનું થયું, 5મું મંદિર જુનાગઢ થયું, છેલ્લે ગઢપુરનું થયું. એ મંદિરોની પણ વહેંચણી થઈ 2 ગાદીમાં. ઉત્તરની ગાદી અમદાવાદની છે, કાલુપુર શ્રી નરનારાયણ દેવની ગાદી, અને દક્ષિણની ગાદી છે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની. 2 ભત્રીજાઓને દત્તક લઈ 2 ગાદીપતિ બનાવ્યા અને આખી વ્યવસ્થા કરી.
આ પ્રારંભિક વાત કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે આમાંથી મોટાભાગના સ્વામિનારાયણ સંપ્રદાયથી તો વાકેફ હોય, પણ કદાચ એના અનુયાયીઓ હોય કે કેમ, પણ મૂળ વાત જાણવી જરૂરી છે. સ્વામિનારાયણ સંપ્રદાય ઐશ્વર્ય યુક્ત છે. કોઈ પણ સ્વામિનારાયણનું નામ લઈને ચલાવી શકે તંત્ર. આજે 200 વર્ષની અંદર 20 જેટલી શાખા પ્રશાખાઓ ચાલે છે. હવ પોતાને સ્વામિનારાયણને ગણાવે છે. હવે તો સ્વામિનારાયણ નક્કી કરવાનું કે એનો કોણ છે. ત્યારે અમારું એ કર્તવ્ય છે કે સત્સંગી માત્રને એ કહેવું કે આ કલ્યાણનો સંપ્રદાય છે ને, આમાં જરાય ડાપણ લાવ્યા વગર આપણા જે ઈષ્ટદેવ હોય અને ઈષ્ટદેવે જે રીત પ્રવર્તાવી હોય, શિક્ષાપત્રીમાં જે આજ્ઞાઓ કરી હોય, વચનામૃતમાં જે આજ્ઞાઓ કરી હોય, શ્રી ભક્ત ચિંતામણી, શ્રી હરિચરિતામૃત સાગર, શ્રી હરિ દિગ્વિજય, શ્રી હરિલીલા કલ્પતરુ, શ્રી હરિવાક્ય સુધા સિંધુ, આ બધા જે શાસ્ત્રો છે, આ શાસ્ત્રોની અંદર ભગવાનનો જે મત છે, જે માણાના મળકામાં દોરો ચાલ્યો જાય, ભગવાનનો મત પણ સમજવો જરૂરી છે. કોઈનું દેખીને કંઈ થાય નહીં. અચાનક મને મન થાય ચલો બોડી બનાવીએ, જીમમાં વયા જઈએ, આડેધડ કસરત કરીએ, તો એમાં કઈ ફાયદો થાય નહીં, એમાં તો નુકસાન થાય. એમ સત્સંગીએ પણ, જેમ અહીંયા વૈષ્ણવ સંપ્રદાયના ઘણા બધા ભક્તો બેઠા છે, જે સંપ્રદાય હોય ને એક રીત હોય, એના પ્રવર્તકે રીત પ્રવર્તાવી હોય. વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભાચાર્ય થઈ ગયા મોટા. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં જે સારી બાબતો હતી બધું એનું અનુકરણ કરેલું છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ વૈષ્ણવોના રાજા જે વિઠ્ઠલનાથ અને જે વલ્લભાચાર્યજી થઈ ગયા, એમણે ઉત્સવ સમયની જે રીત પ્રવર્તાવી છે તે પ્રમાણે અમારા અનુયાયીઓ વર્તવું. વૈષ્ણવ સંપ્રદાય જે દિવસે નક્કી કરે કે આજે જન્માષ્ટમી છે તો આપણે જન્માષ્ટમી માનવાની. તો આ બધી બાબતોથી સભર આ સંપ્રદાય છે. હવે એમાંથી કોઈ જ્ઞાની એમાંથી મિશ લઈ, પોઈન્ટ લઈ અને પોતે પ્રવર્તન કરે તો પછી ઓલું નકલને કેવું હોય કે નકલમાં બહુ અક્કલ હોય નહીં, એનો મેળ ન પડે. હવે મોટા ભાગના સ્વામિનારાયણમાંથી નીકળેલા સંપ્રદાયો સાધુ દ્વારા પ્રવર્તિત છે. હવે સૌથી મોટો પ્રશ્ન ત્યાં મંત્રનો આવીને ઉભો રહે, મંત્ર દેવા માટે હકદાર છે કે કેમ? બીજું સ્વામિનારાયણે જે કામ કર્યું હોય, પરફેક્ટ કર્યું હોય, એણે ગ્રહસ્થ આચાર્ય એપોઇન્ટ કર્યા છે. સાધુના ગુરુ ગ્રહસ્થ હોય એ વૈષ્ણવ રીત પ્રમાણે જે સાધુ શિખાધારી હોય, શિખા અને સૂત્ર ધારણ કરતા હોય, એના ગુરુ ગ્રહસ્થ હોય, અને જે સંન્યાસી હોય એના ગુરુ સંન્યાસી હોય. તો ગુરુ પ્રવર્તાવ્યા તે ગ્રહસ્થ પ્રવર્તાવ્યા. એટલે ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યના જે ધર્મપત્ની હોય એને સંપ્રદાયની અંદર લક્ષ્મી સ્વરૂપા કહેવામાં આવે છે. તો એ જે લક્ષ્મી સ્વરૂપા હોય, ગાદીવાલા શ્રી કહેવામાં આવે, એનું ટાઇટલ ગાદીવાલા શ્રી છે. તે ગાદીવાલા શ્રીને અધિકાર આપ્યો તમારે બહેનોને મંત્ર આપવાનો. આ એક સંપ્રદાયની સમજવા જેવી વસ્તુ છે. એ પણ 200 વર્ષ પૂર્વે. એટલા માટે કળિયુગની અંદર કોઈ ગ્રહસ્થ પુરુષ કોઈ સ્ત્રીને મંત્ર આપે તેમાંથી અનર્થો સર્જાતા હોય. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક એવી વ્યવસ્થા છે કે ગાદીવાલા શ્રી જે હોય એ ગાદીવાલા શ્રીના માધ્યમથી બહેનોને મંત્ર પ્રાપ્ત થાય. હવે પ્રશ્ન એવો ઉભો થાય કે જે સાધુ સંતો દ્વારા જે સંપ્રદાય પ્રવર્તિત છે એમાં બહેનોને મંત્ર કોણ આપે? કારણ કે પોતે તો શ્રીધરને ત્યાગી છે. તો કહેવાનો મતલબ કે તમે જ્યારે કોઈ પણ સત્સંગની દેશી કાઢો છો, કહેતા નકલ કાઢો છો, એનો મેળ પડે નહીં. એટલે આ સ્વામિનારાયણ ઓરિજિનલ જે સંપ્રદાય છે ને 6 અંગ છે, 6 પિલર છે. એમાં દેવ, મંદિર, શાસ્ત્ર, જેની કથા હમણાં તમને સ્વામીજીએ કરી, આ 3 ફિક્સ છે. દેવ, મંદિર અને શાસ્ત્ર. મંદિર એની અંદર ભગવાન પરમેશ્વરના સ્વરૂપો અને શાસ્ત્ર જે એનું પ્રવર્તન કરતા હોય અને એનું પોષણ કરતા આચાર્ય, સંત અને હરિભક્ત. આમાંથી એક પણ અંગ ઓછું હોય તો એ યોગ્ય ના કહેવાય. ત્યારે બીજે બધે અન્યત્ર એ વસ્તુનો અભાવ જોવા મળતો હોય છે. તો ખાસ અમે આવ્યા છીએ આ વર્ષે ભગવાન સ્વામિનારાયણે જે આચાર્યની સ્થાપના કરી એને 200 યર્સ પૂરા થાય છે. અને એની સાથોસાથ જે શ્રી શિક્ષાપત્રી લખી, શિક્ષાપત્રી વસંત પંચમીના રોજ લખેલી છે. એટલે એનો ઉત્સવ ફેબ્રુઆરીમાં આવે અને આચાર્ય સ્થાપનનો ઉત્સવ નવેમ્બરમાં આવે. એટલે 2 ઉત્સવ બેક ટુ બેક મોટા કરવાને બદલે બંનેનું ક્લબ કરી અને કારતક મહિનામાં રાખેલું છે. દિવાળી પછીના દિવસો હોય, ફેસ્ટિવિટીનું એટમોસ્ફિયર હોય અને મોટાભાગે વિદેશથી લોકો આવતા હોય, તો જેમને સાનુકૂળતા હોય પધારજો, ઉત્સવનો લાભ લેજો, બહુ આનંદ આવશે. કેમ કે વડતાલ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે. વડતાલ વગર એક પણ સ્વામિનારાયણના ફિરકાને હાલે એમ નથી. વડતાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો પર્યાયવાચી શબ્દ છે. કેમ કે સ્વામિનારાયણ કરવાના બધા જ મુખ્ય કામ ત્યાં કર્યા છે. આચાર્યની સ્થાપના વડતાલમાં,
શિક્ષાપત્રીનું લેખન તો વડતાલમાં સ્વામિનારાયણે પોતાનું સ્વરૂપ, એકમાત્ર પોતાનું સ્વરૂપ, કેમ કે સ્વામિનારાયણે જે 6 મંદિરો બનાવ્યા એમાં લક્ષ્મીનારાયણ છે, નરનારાયણ છે, ગોપીનાથ છે, રાધારમણ છે, સિદ્ધેશ્વર મહાદેવ છે, સૂર્યનારાયણ દેવ પણ પધરાવ્યા છે સ્વામિનારાયણે. હિન્દુ સનાતન સંસ્કૃતિના આધારરૂપ જે પંચદેવ છે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, એ તમામનું પ્રાધાન્યપણું સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે હિન્દુ સનાતન ધર્મની મૂળ એક શાખા જ છે. તો મોટા સંતો એવું કહ્યું કે મહારાજ તમે જે દેવ પધરાવ્યા છે એ તો અમે માનીએ છીએ, પણ અમારું એવું દ્રઢપણે માનવું છે કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ તમે જ છો, માટે અમારી ઈચ્છા છે કે તમે તમારું સ્વરૂપ પધરાવો. અને પછી સ્વામિનારાયણ ભગવાનને આ ત્રીજું મંદિર વડતાલનું જે થયું, પહેલું અમદાવાદમાં થયું, બીજું ભુજમાં થયું, આ ત્રીજું મંદિર જે વડતાલમાં થયું, એમાં સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વસ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું પધરાવ્યું છે. તો એક ઐતિહાસિક વસ્તુ છે. આખા વિશ્વમાં સ્વામિનારાયણના અનેક મંદિરો છે, પણ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને ગૌરવ છે કે અમારી પાસે સ્વામિનારાયણે બનાવેલા મંદિરો છે. આ બહુ જમીન અને આસમાનનો ફરક છે. આપણી મૂર્તિઓ સ્વામિનારાયણે ભાગમાં લઈ પધરાવી છે. એ મૂર્તિની છાતીમાં અંગૂઠો દબાવીને એનું પૂજન કર્યું છે અને ભક્તોને અભય વચન આપ્યું છે કે આ મૂર્તિઓમાં હું રહ્યો છું. આજ 200 વર્ષ પછી એમના સ્થાને અમે બેઠા છીએ, અમે આચાર્ય મહારાજ છીએ, અમે મૂર્તિ પ્રતિષ્ઠા કરીએ છીએ. સંપ્રદાયનો ઇતિહાસ, શાસ્ત્ર એવું કહે કે જો અમે પણ કોઈ મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ અને એમાં પરમેશ્વર પધારે તો પરમેશ્વર જેની મૂર્તિ પ્રતિષ્ઠા કરે એમાં કહેવાનું શું બાકી રહે? તો બસ આ મૂળ વાત છે. વિશેષ તો કંઈ કહેવું નથી. એ બધા અલગ અલગ સમુદાયના સૌ ભક્તો છો. ખાલી એક પ્રાથમિક સંપ્રદાય વિશે વાત, કારણ કે ઘણી બધી જ્યારે કોઈ પણ સંપ્રદાય બહુ પ્રસિદ્ધ થાય ને ત્યારે એની આલોચના કરનારા બહુ હોય, આપ સૌ જાણતા હશો. પણ જ્યારે આલોચના થાય તો એ પણ સારી વસ્તુ છે. મોદી સાહેબની બહુ આલોચના થઈ, મોદી સાહેબ પ્રધાનમંત્રી થઈ ગયા કે નહીં? તો વાત આ છે કે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયની શું વાત છે એ વાત જન સુધી પહોંચે અને એના કારણે ભલે લોકો ભજન થોડું કરે પણ પ્યોર કરે, સાચી દિશામાં કરે, એ અમારો મૂળભૂત હેતુ. એના માટે અમારા સંતો પ્રયાસ કરતા હોય છે અને વડતાલ સંસ્થાના ઘણા બધા સંતોના વિચરણો હોય છે, ક્રમશઃ બધા આવતા હોય છે. આપ સૌ એનો લાભ પણ લેજો. અને હવે જોશો ભવિષ્યમાં મને તો તમારી ગેધરિંગ જોઈને બહુ આનંદ થયો. સરદારજી બેઠા છે, વૈષ્ણવો બેઠા છે, અહીંયા કોઈ સાઉથ ઇન્ડિયનના મહાત્માજી આવ્યા હતા, અહીંયા કોઈ મંદિરના પૂજારી પણ બેઠા છે. અને બધા પ્રેમથી મને સાંભળો છો 15 મિનિટથી, તો મને એવું લાગે છે કે જો નેક્સ્ટ યર કદાચ આવવાનું થશે તો રામસ્વામી આપણે પ્રોગ્રામ ગોઠવશું અને પાછા તમને લોકોને મળશું. તો ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે અને તમારા સૌના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વિશેષપણે દ્રઢતા થાય. અને 2-5 વસ્તુ સમજી રાખવી. એક તો માતા પિતાની સેવા કરવી, નંબર 1. બીજું, પરમેશ્વરે કંઈક ધન આપ્યું હોય ને તેનો સારો સદુપયોગ કરવો, કોઈ રોગી મનુષ્ય માટે કે એક્સ્ટ્રા. ત્રીજું, કોઈનું અણહકનું લેવું નહીં. ચોથું, કોઈ તરફ કુદ્રષ્ટિ કરવી નહીં. અને 5મું, આપણા સ્વધર્મની ભક્તિ કરો, ચૂપચાપ છાના માના કોઈને દેખાડ્યા વગર, ઈગો રાખવો નહીં. આટલું કરો ને તો ગેરેન્ટેડ અંત સમય આવે ને તો બોલો ભગવાન સ્વામિનારાયણ એ જીવને પોતાના ધામમાં તેડી જાય એ વાત છે. તો ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે એ પ્રાર્થના સાથે મારા ભાવથી જય.